તો ચાલો મિત્રો, જય માતાજી. હું છું ગોપાલ રાવળ. ગોપુના દેશી વ્લોગમાં તમારું દિલથી સ્વાગત છે. જો આજે અમારે ભાટીવાળી મેરડીમાં શ્રીફળ ઉતેરવા આવ્યો હતો અને વાગ્યા છે 6. અત્યારે મેરડીમાં આવ્યો છું શ્રીફળ ઉતેરવા. એનું દાદા બેઠા છે, અહીંયા લોટ બંધાય છે, આ રીતે છે. તો ચાલો હવે આપણે શ્રીફળ વધે નાખીએ. અમે મેરડીમાં આવી ગયા છીએ અને દીદીબેન રમે છે, અહીંયા લોટ બાંધે છે. મળ્યા દાદા છે, અહીંયા લોટ બંધાય છે ને સામે લોટ ઓલી જગ્યાએ લોટ બંધાય છે અત્યારે. પીલભાઈ અત્યારે કાંઈક કરે છે. પીલભાઈ શું કરો છો? લોટ બાંધો છો? લોટ બાંધો છે. તારી દયાથી તો અમારી કોલર ટાઈટ છે મારી. અત્યારે સૂલ ઓલી કરી છે. વાસણની પણ સુવિધા છે. અહીંયા વાસણ છે બધે અને અહીંયા પીવાનું પરબ છે, પછી ફ્રીજ વતન છે. અહીંયા આ ગેટ છે. જગ્યા બહુ વિશાળ છે. અત્યારે પાણી ચાલુ છે અહીંયા ઝાડવાને. અહીંયા મગજ કામ ન કરે એટલે અહીંયા વી આવવાનું, તો મને મગજ ને મજા આવી જાય. કા ભીખા દાદા, મગજ કામ ન કરતો એટલે અહીંયા વી એટલે શાંતિ કેવી મળે. જો આ દીદુબેન રમે છે. છોકરાઓ અહીંયા રમે અત્યારે. શું કરો છો? આમાં છે સેતુડા? મને દાંત આંબી જાય. કેવા ખાટા આવે? કેવા આવે? ખાટા મીઠા આવે. તો છોકરા અત્યારે રમે છે ભાઈ. ગોપુના દેશી બ્લોક. જગ્યા વિશાળ છે અત્યારે, મોટી. અને જો તો ભાઈ, જો આ કે મેં તમારી ચેનલ સબસ્ક્રાઇબ કરેલી છે ને ભાઈ, જો મથે છે. જો આપણા સબસ્ક્રાઇબર આપણને મળી ગયા છે અને અત્યારે મારી આઈડી ખોલીને મને દેખાડે છે કે મેં તમારી ચેનલ સબસ્ક્રાઇબ કરેલી છે, મારા વિડીયો હોતે જોવે છે. તમે જોઈ શકો છો. લાઈક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરજો ચેનલ ને ગોપુના દેશી વ્લોગ. તો આ મજા આવે જોવાની. એક નંબર કોમેડી હોય ને આમ જાણવાનું જોવા મળે. તો જો ભાઈ, અત્યારે હું મેરડીમાં શ્રીફળ ઉતેરવા આવ્યો હતો. છોકરા બધા રમતા હતા એટલે મેં કીધું આપણને કોઈ ઓળખે છે કે નહીં, પણ મેરડીમાંની દિયાથી બધા ઓળખે છે. અને જો આ ભાઈ ચેનલ મને દેખાડી કે તમારા વિડીયો હું જોઉં છું. કે તો જો આ ભાઈ, શું નામ છે તમારું? વૈભવ. હે, વૈભવ. તારું? નૈયા કેનેલ. કેવા? નૈયા કેનેલ. નૈયા હિમાંશુ. તમારું શું નામ છે ભાઈ? મારું ભાઈ રોનક. રોનકભાઈ, મારા વિડીયો જોવાની મજા આવે છે? એક નંબર મજા આવે. લાઈક, સબસ્ક્રાઇબ, કોમેન્ટ બધું કરવું હતું. એવું છે? અમુકના કોમેડી જાણવા જોવા મળે કાક. એવું છે? હા. બાકી રહી ગયા તા ભાઈ. તો આ ભાઈ બાકી રહી ગયા. શું નામ છે? નૈયા અંકિત. અંકિત. તો જો ભાઈ, છોકરાને મજા આવી ગઈ. આ રીતે છે. જો આપડા દીદુબેન છે. Run.
જો ભીલભાઈ અત્યારે લોટ બાંધવાનું ચાલુ કરી દીધું છે. કોને છે બધું? જય મેરડીમાં. આ જો આપડા સંજયભાઈ છે, એ પણ દર્શન કરવા આવ્યા હતા. સામે લોટ બંધાય છે, અહીંયા લોટ બંધાય છે. શું ઓલી ક્રી છે, 6 પાલીનો તાવો છે. તો બહુ વાર લાગશે. કેમ લાગે? વાર લાગશે. વાર તો લાગશે જ તેને. એવું છે. તો જો ભાઈ 6 પાલીનો તાવો, અહીંયાનું કામ અત્યારે લોટનું કામ ચાલુ છે, પૂરી વણે છે. અને સામે ભીલભાઈ હોત લોટ બાંધે છે. એટલામાં અહીંયા 3 તાવા છે, 3 ભેગા છે. 3 ભેગા છે. કયું ગામ? ગરિયાધર જ તે? ગામ 5 ટોપરા. 5 ટોપરા. 5 ટોપરા થી ભાઈ તાવા કરવા આવ્યા છે. અને કઈક આયોજન હોતું લાગે છે. બીજું શું છે સાઈડમાં? સાઈડમાં સેવ ટમેટાનું શાક. એવું છે એમ ને? જો ભાઈ આ રીતનું છે. અમારા પિયુષભાઈ ને અમે નોખું આમણ કરી દીધું છે. નાના પિયુષભાઈ છે. પિયુષભાઈ આ ભાઈ ને હા કેમ તાવામાં આવ્યો છે એમાં પિયુષભાઈ. તો ભાઈ પેલા આવે ને એટલે જો અમારા મેરડીમાં છે પરમાર પરિવારના, અહીંયા પેલી વાત તો એ છે કે અહીંયા કોઈને રોકવા ટોકવામાં કઈ આવતું નથી. હવની રીતે હવ આવીને મજા કરે છે. એક પેલા મેં વિડીયો આ મંદિરનો બનાવેલો હતો. અત્યારે રવિવાર છે એટલે રવિવારે અહીંયા ટ્રાફિક હોય. આ તમને જે સામેની સાઈડમાં જે દેખાય છે એ ગઢ છે. આપણે જે ગારિયાધર જૂનું હતું એની આ જે દિવાલ છે ને એની વચ્ચે પેલા ગારિયાધર હતું. અત્યારે દિવાલ વચ્ચે આવી ગઈ છે. ગઢની ખોડિયાર કહેવાય. અને જો વિશાળ બાર જગ્યા છે. તો આ જ કોમેન્ટમાં જય માં ભાઠીવાળી મેરડી લખવાનું ભૂલતા નહીં. મારા ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. જય માં મેરડી, જય દ્વારકાધીશ.